હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય હિન્દીની અંદર દ્વિતીય સત્રાંત પરીક્ષા તારીખ 17/4/2025 ના રોજ જે આપણું હિન્દીનું પેપર લેવાનું છે એનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર પણ કરશો। તો લઈએ ધોરણ 8 વિષય છે આપણો હિન્દી વાર્ષિક પરીક્ષા પેપર 2025 કુલ ગુણ 80। તો શું સર હિન્દીમાં 80 માંથી 80 ગુણ આવી શકે? હા વિદ્યાર્થી મિત્રો, 80 માંથી 80 ગુણ આવી શકે, પણ થોડીક બાબતોની તમારે કાળજી રાખવાની છે જે આપણે અહીંયા વિડીયોમાં દર્શાવેલી છે। તો આ વિડીયો છે તમારે સંપૂર્ણ નિહાળવાનો છે। प्रश्न 1 अ, सही विकल्प चुनकर उत्तर लिखिए। 4 गुण छे। मैं गांधी स्मृति का स्थान हूं। आदिपुर। कंडला क्या है? बंदरगाह। वे एक सामान्य परिवार में पैदा हुए थे। सामान्य परिवार में ही उनकी परवरिश हुई और जब वे प्रधानमंत्री बने तब भी सामान्य ही बने रहे। इस वाक्य में कौन सा चिन्ह नहीं है? विस्मयादि बुध। खड़क सिंह से इलाके के लोग कांपते थे क्योंकि वह एक कुख्यात डाकू था। ब, प्रश्नों के संक्षेप में उत्तर लिखिए। सुल्तान पर सवार खड़क सिंह ने बाबा भारती से क्या कहा? सुल्तान पर सवार खड़क सिंह ने बाबा भारती से कहा कि अब यह घोड़ा मैं आपको ना दूंगा। विद्यार्थी मित्रों, તમારે સારામાં સારા માર્ક્સ લેવા હોય, સારામાં સારી ટકાવારી પ્રાપ્ત કરવી હોય તો આપણે દરેક વિષયના 5 જેટલા પેપર તૈયાર કર્યા છે। તો એ પેપરનું તમારે પેપર સેટ છે, સોલ્યુશન સાથે છે, એ તમે જો મેળવી લેશો બરાબર, તો તમે બધામાં સારામાં સારા માર્ક્સ મેળવી શકશો। તો આ પેપર સેટ ધોરણ 8ના પરિણામલક્ષી જે આપણે 30 થી પણ વધુ પ્રશ્નપત્રો છે સોલ્યુશન સાથેના, તેમજ આવનારું જે તમારું વર્ષ છે ધોરણ 9 બરાબર, તો એની અંદર વિજ્ઞાન સરસ મજાનું કલ્પેશ સર વિરડિયા દ્વારા અભ્યાસક્રમ માટેના વિડીયો તૈયાર કરવામાં આવ્યા છે। તો વિડીયો લેક્ચર પણ વિદ્યાર્થી મિત્રો લેશો તો તમારે એની ટાઈમ જ્યારે પણ તમારે વિડીયો જોવો ત્યારે જોઈ શકશો। રેકોર્ડેડ વિડીયો હશે બરાબર, જેટલી વાર તમારે કન્ટેન્ટ જોવું હશે જોઈ શકશો। એવી રીતે ગણિત છે એ કલ્પેશ સર કોલડિયા છે અને ગણિત વિજ્ઞાન ભેગો લેવો હોય તો પ્લાન લઈ શકશો મિત્રો। આ ઓફર છે એ ટૂંક સમય માટે છે। તો આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળવાના છે, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે। ઓપન કરશો એપ્લિકેશન, ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરી તો આ પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન જેમાંથી તમને મળી જશે ધોરણ પ્રમાણે। એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવેલ વિડીયો નિહાળી શકશો। ચાલો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। બાબા ભારતી अपना समय कैसे बिताते थे? બરાબર, તો વિડીયો પોઝ કરીને લખી શકો છો અથવા તો તમે આ પીડીએફ મેળવી શકો છો। शास्त्री जी की सबसे बड़ी विशेषता कौन सी थी? बराबर, तो ये भी वीडियो पोस्ट કરીને લખી શકશો। भुज शहर में क्या देखने लायक है? वीडियो पोस्ट કરીને લખી શકાય। चलो प्रश्न 2, निम्नलिखित कविता को पढ़कर दिए गए प्रश्नों के उत्तर लिखिए। जो किताबें कुछ कहना चाहती है, किताबों में चिड़िया चहचहाती है, किताबों में खेतियां लहलहाती है, किताबों में झरने गुनगुनाते हैं, परियों के किस्से सुनाती है, किताबों में रॉकेट का राज है, किताबों में साइंस की आवाज है, किताबों का कितना बड़ा संसार है, किताबों में ज्ञान की भरमार है, क्या तुम इस संसार में नहीं जाना चाहोगे, किताबें कुछ कहना चाहती है। तो प्रश्न 1, किताबों में कौन चहचहाता है? किताबों में चिड़िया चहचहाती है। किताबी किसके किस्से सुनाती है? किताबें परियों के किस्से सुनाती है। किताबों में किसके लहलहाने की बात है? खेतियां लहलहाने की बात है। किताबों में क्या क्या है? किताबों में रॉकेट का राज है, साइंस की आवाज है, किताबों का कितना बड़ा संसार है, किताबों में ज्ञान की भरमार है। इस काव्य का उचित शीर्षक दीजिए किताबें। ત્યાર પછી પ્રશ્ન 3 છે, રૂપરેખા के आधार पर कहानी लिखिए।
તમને મિત્રો એ કેટલાક મુદ્દા આપવામાં આવ્યા છે. મુદ્દા પરથી તમારે કહાની છે, નિબંધ વાર્તા લખવાની છે. બરાબર, તો વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો. निम्नलिखित परिच्छेद का मातृभाषा में अनुवाद कीजिए. मातृभाषा में शिक्षक के सौ विद्यार्थियों ने घास खाती गायનું ચિત્ર દોરવાનું કહ્યું. બધા વિદ્યાર્થીઓ ચિત્ર દોરી રહ્યા હતા. કલ્પેશે પોતાનો કાગળ કોરો રહેવા દીધો. શિક્ષક: કલ્પેશ, આ ચિત્રમાં ઘાસ ક્યાં છે? કલ્પેશ: ઘાસ તો ગાય ખાઈ ગઈ. शिक्षक: भले, तो गाय क्या है? कल्पेश: ये तो घास खाई चाली गई. प्रश्न 5, नीचे दिए गए काव्य को पूर्ण करके लिखिए. रात होने पर मैं निकलता हूँ, सबको देता हूँ शीतलता, मुझे देख सबके दिल बहलते, बच्चे मुझे पाने को मचलते, सब कहते मुझको मामा, हर बालक है मेरा भांजा, यो तो मैं तारों का राजा. नीचे दिए गए शब्द में से उत्तर मिले ऐसी पहली बनाकर लिखिए. बारिश. ત્યાર પછી બીજી છે હાથી. बराबर. ત્યાર પછી निम्नलिखित विषय पर पत्र लिखिए. प्रवास में जाने की अनुमति के लिए पिता को पत्र लिखिए. बराबर, तो मित्रों पत्र લખવાનું છે. दूसरी सत्रांत परीक्षा कल ही समाप्त हुई है. मेरे सभी प्रश्न पत्र अच्छे गए. એવી રીતે તમારે શરૂઆત કરવાની. બરાબર, અને તમારા પિતા છે એમને પત્ર લખવાનું છે, આપના આજ્ઞાકારી પુત્ર. निम्नलिखित काव्य पंक्तियों का भावार्थ लिखिए. आज समुद्र ने जहर उगल दिया है, कठिन परिस्थितियां पैदा की है, लहरें भी उमड़कर तुम्हारी नाव को निगल जाना चाहती है, फिर भी परवाह नहीं, उधर समुद्र में ज्वार उठाए है, तो कवि के हृदय में भी भावनाओं का ज्वार उमड़ पड़ा है. नीचे दी गई परिस्थिति में आप क्या करेंगे, इसके बारे में लिखिए. अगर महात्मा गांधी आपके स्वप्न में आए तो आप उनसे कौन कौन से प्रश्न पूछेंगे और महात्मा गांधी क्या उत्तर देंगे, सोचो और लिखो. तो मित्रों તમારે વિચારવાનું છે, લખવાનું છે. આપણે લખેલું છે અહીંયા. ત્યાર પછી व्याकरण समानार्थी शब्द देकर वाक्य में प्रयोग कीजिए. आस्था, विश्वास, भरोसा, श्रद्धा. हमें भगवान पर श्रद्धा रखनी चाहिए. विरोधी शब्द प्रांतीय, केंद्रीय, राष्ट्रीय. नगर नियोजक एक अस्पताल के लिए एक केंद्रीय स्थान की तलाश कर रहे हैं. मुहावरे का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए. फूट फूट कर रोना, जोर जोर से रोना. मीता ने नीलू को खिलौना खरीद कर नहीं दिया, तब वह फूट फूट कर रोने लगी. कहावतों का अर्थ स्पष्ट कीजिए. उल्टा चोर कोतवाल को डांटे. अपनी गलती को न मानते हुए सामने वालों को दोष देना. अपना अपराध स्वीकार न करके पूछने वाले को दोष देना. शब्द कोश के क्रम में लिखिए. आंगन, उदास, बंदी, भगवान. एक एक वाक्य में लिखिए. विशेषण किसे कहते हैं? संज्ञा अथवा सर्वनाम शब्दों की विशेषता बताने वाले शब्द को विशेषण कहते हैं. संज्ञा का कोई भी एक प्रकार बताइए. व्यक्तिवाचक संज्ञा, जो किसी विशेष व्यक्ति, स्थान या वस्तु का नाम दर्शाता है. सर्वनाम का उपयोग करके एक वाक्य लिखिए. मैं लिखना पसंद करती हूँ. मैं. दूसरों की बुराई करना पाप है. इस वाक्य में से क्रिया विशेषण छांटिए. इसमें क्रिया विशेषण नहीं है. चलो विकल्प चुनकर लिखिए. विशेषण पहचानिए. चतुर. लक्ष्मीबाई वीरतापूर्वक लड़ी. वीरता रेखांकित शब्द क्या दर्शाता है? विशेषण. मुझे 4 मीटर कपड़ा चाहिए. संख्यावाचक विशेषण. संज्ञा, वस्तु का नाम दर्शाने वालों को क्या कहते हैं? संज्ञा. और बाद में लिखिए. निम्नलिखित विषय पर निबंध लिखिए. मेरा प्रिय नेता. बराबर. होली. અને છેલ્લે સ્વચ્છતા કા મહત્વ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન થઈ ગયું. બરાબર. હવે તમે વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો. તમારી શાળામાં જે પેપર લેવાય એને આ 9993454645 જે આપણો એનો વોટ્સએપ નંબર છે એમાં વ્યવસ્થિત પીડીએફ કે ફોટા છે એ તમે મોકલશો. બરાબર, સાંભળો મિત્રો, મોકલશો તો આપણે એ ફ્રીમાં મૂકવાના છે. ક્યાં સર? તો ભાઈ એક્ઝામ પેપરમાં આપણે ફોલ્ડર બની ગયું છે, એમાં આપણે ફ્રીમાં મૂકી દઈશું. એટલે જે મિત્રોને પેપર લેવાઈ ગયું ત્યાં એ જઈને આટો મારી આવે અને બીજા જિલ્લાના પેપર પણ જોઈ શકે કેવું હોય. બરાબર. અને બધાને સારા માર્ક્સ માટે વેદ ડિજિટલ પરિવાર તમને શુભકામના પાઠવે છે. ખાસ મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો. તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.